ઝોન 3 પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ તેમજ લોન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન 3 પોલીસ વિભાગ દ્વારા લોન મેળો તથા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન ઝોન 3ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું। પાણીગેટ, વાડી, કપુરાઈ, માજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરીમાં ગયેલ મોબાઈલ તથા અન્ય ચોરીનો માલ મળતા તેમના મૂળ માલિકોને અર્પણ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 27થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ હતી। કુલ 20 લાખ કિંમત જેટલી માલમત્તા પરત કરવામાં આવી હતી। લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝોન 3ના તમામ પોલીસ મથકોના પીઆઈ તથા પીએસઆઈ તથા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લોકો પણ હાજર રહ્યા હતા। આજરોજ ઝોન 3 વિસ્તારમાં પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર આ 5 પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને ભેગા કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃતતા ફેલાવવાનો હતો કે જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી જે લોન લે છે અને પછી વ્યાજ ભરીને પોતાની કેપિટલ, પોતાની મૂડી કરતાં પણ 3-4 ગણા પૈસા ભરી દે છે અને આ જે વિશેષ સાયકલ છે, જે માયાજાળ છે, એમાં ફસાઈ છે અને પછી પોતાના પરિવારને નુકસાન પહોંચે તેવું પગલું ઉઠાવી લે છે। તો આવું કંઈ ન થાય તે માટે અન્ય અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવ્યા, બેંકના સ્ટોલ લગાવવામાં આવ્યા અને કઈ સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ તેમની પાસે છે, બેંક દ્વારા ઉપલબ્ધ યોજનાઓ છે તે બાબતે તેમને માહિતગાર કરવામાં આવ્યા, જેથી આવી કોઈ લોન શાર્કમાં ન ફસાવીને બેંકનો ઉપયોગ કરે। જે પ્રાઇવેટાઇઝ બેંક, જે નેશનલાઇઝ બેંક છે, જે ગ્રામીણ બેંક છે, જે લાઇસન્સવાળા જે નાણાધીરના લોકો છે તેમનો ઉપયોગ કરે, કારણ કે તેમના ઉપર સરકારનું, આરબીઆઈનું તમામનું એક વોચ હોય છે। તો આ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આજ રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે જ આજે તેરા તુચકો અર્પણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાને તેની સોનાની ચેન પરત કરવામાં આવી છે, 27 જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે અને સાયબર રિફંડ 10 લાખથી વધારે સાયબર રિફંડ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 18 લાખ આસપાસનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે।